આ તરફ બોટાદમાં પણ મેઘરાજાની પધરામણી યથાવત છે। બોટાદથી સમાચાર મળી રહ્યા છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ગઢડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઢસા ગામમાં બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે। વરસાદ થતાં શહેરીઓમાં પાણી ફરી વળ્યા છે। ઢસાના આજુબાજુના ગામોમાં વરસાદી માહોલ યથાવત છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ધોધમાર વરસાદ અને કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ઢસા ગામમાં બપોર બાદ ધોધમાર વરસાદ, સાર્વત્રિક વરસાદની હેલી છવાઈ છે। વરસાદ થતાં શેરીઓમાં પાણી ફરી વળ્યા છે। તો આ તરફ ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઢસા ગામમાં બપોર બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ગઢડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। તો ક્યાંક વૃક્ષો ધરાશયી થતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે પવનના કારણે વીજપોલ પણ ધરાશયી થાય।